હું છું તમારો દીકરો છું આમ જો ભાઈ કોણ છે? આને રહેવા દો એમનું. નહીં કોવો પડે એ બે સાહેબ હેરાન કરે છે તમને. હું ખાવા બેઠી ના ખાઓ શાંતિથી. ખાવા દે ન દે કોણ હેરાન કરે છે? એ આ ભગાવી દો. આ જાય છે જવા દો એમને જવા દો. હા ભાઈ રહેવા દે. હા ખાઓ તમે ખાઓ હે ને તમે ખાઓ. હા હું ભગાવી દઉં છું, તમે ખાવી લો, હું ભગાવી દઉં છું એમને. અને કે આવ્યો ફોટો બા આ જાય છે તમે ખાઓ. મારી હામું જો ઓળખો છો તમે મને? આવાલો બે આપણા ના મના કરું છું એમને. નહીં ઉપાધિ કરવામાં તમારો દીકરો છે ને તમે બેહો સાહેબ બોલો ઠેવાડી લો. ઉપાધિ કરવામાં કાંઈ આ ભગાવી દઈએ એમનું, કઈ વાંધો નહીં. ઊભો બેઠો છું તમને કોઈ આમ જો શાંતિથી ખાઓ. હાલી લો કોઈ ઉપાધિ કરવામાં શાંતિથી બેઠો છું ને ચાલો દંડા આપી દો. લો બા હાલો. આમ જોવો મારી હામું જો મારી હામું જો શાંતિથી ખાઓ. બધું મૂકી જાઓ આમ રાડો નાખો તબિયત બગડી જાય પેલા ખાઈ જાઓ. મારો છે ને મને આમ છે બોલો હાલો જમી જાઓ શાંતિ બોલ કરી એક શબ્દ જાઓ. આવ્યો જમો શાંતિ એક શબ્દ બોલો મારા સમજીતા મેં એવું બોલું છે કે નથી બોલું? હું બેઠો છું ને તમારી આમ જો તું બેઠો છો ને નહીં રડવાનું બા, શું છે? જો આ તો લોકો હેરાન પાગલ લોકો છે. પાણી પીશું? પાણી આપું. ત્રોફું પીવું છે? ત્રોફું ખાવા બેઠી અને મને ખાવા ન દીધું. કઈ નહીં એમનું અમે ખખડાવ્યું, એમનું ભગાવી દીધું. તમે ગયા જમી લો અમે ખખડાવ્યું એમનું. બધા વ્યા ગયા છે તમે ખાઓ. તમે લઈ જાઓ અમે બેઠા છીએ ને તમે શાંતિથી જમી લો. ત્રોફું લઈ આવ્યો તમારે પાણી છે ને આપું તમને પાણી આપો તો ગાડીમાં લઈ કાઢી પાણીની બોટલ લેતા હો. શાંતિથી જમી લો હવે કોઈ નથી કાઢી પીતો બધાને. અમે તમને મળવા આવ્યા તમારી તબિયત કેમ છે હું તમને મળવા આવ્યો. સમજી લો બસ રોમ આવે શાંતિ જમી. અમે બી મળવા આવ્યા તમારથી. આપણા ભાઈ છે મિત્ર છે કાઢી મૂકે તમે આમને તો ઉપાધિ કરવામાં આવે. જમી લો શાંતિથી ખાઓ. પાણી આવી ગયું છે. ત્રોફું મંગાવું બા ત્રોફું મંગાવું તમારે ત્રોફું મંગાવું. ટિફિન ક્યારે આવ્યું હજી આવ્યું છે હમણાં આપી ગયા. એટલું મોડું કેમ આવે કે ટિફિન મોડું કેમ આવે? એટલું મોડું થઈ ગયું આવે. પછી ઓલા ભાઈ મકાનની વાતો કરતા હતા એનું શું બા? મકાનની વાતો કરતા હતા એનું શું થયું? હાલે છે વાત હાલે છે? ક્યાં છે મકાન? બાના મકાન છે? હું નથી બાને કોક નહીં બોલ હું કે જઈ નથી પાણી આવતું બા અહીંયા જ રહી. બાનો અહીંયા ઓટલો ઘર. હા બા કેટલા વર્ષથી અહીંયા રહો તમે? પણ એક ધંધા 10 વર્ષથી 110 વર્ષની ઉંમર છે બાની. અહીંયા કેટલા વર્ષથી રહો? 8 વર્ષ 8 વર્ષથી. પાણી રહેશે પણ કોઈ મને બસ હવે અમે તમારા દીકરા છીએ હવે તમે શાંતિથી જમો. મને કોઈ મને અહીં કાઢી મૂકા અમે આવી ગયા ને એટલે કાઢી મૂકા અમે એને. તમે શાંતિથી ખાઓ. અહીંયા પરમ દિવસે પડી ગયા હતા ને બા ઓટલેથી. હોસ્પિટલ ગયા પછી? ભગવાનને કહો ભગવાન આમાં હું કામ બગાડ્યું દવા નથી લીધી કાંઈ નહીં. ભગવાનને કહો હું કામ બગાડ્યું મોટારો ક્યાંય જવું નથી. બધા નાઈ બેસવું કાંઈ નથી જતું. કાલ બપોર ખાધું તો કેમ એટલું તમે ખાતા કેમ નથી? ખાવાની તો કમજોર થઈ જાવ કેમ પછી. નથી તમે ટીપી નથી ન ખવાયું. કાલ રાતે નહોતું એવું ટિફિન? માંદા પડી જાવ દાદી પછી તમે નહીં ખાઓ તો. તો બા ટાઈમે ખાવું તો જોવે ને અમારે. બાપા કંઈક બગાવી લેવા બા અહીંથી કંઈક આજુબાજુ પૈસા પાણી બેસે પણ કોક લાવી દેવાનું કોઈ લાવી દેવાનું નથી. પૈસા દેખાય નથી. પૈસા દેતા નથી જતા. એટલે નિયર છે બેઠી ખાવા
તો બા તમે કોઈ ઘરમાં એમ નહીં રહેતા રૂમમાં? આટલા બધા આવીને ત્યાં તો વરસાદમાં તો કેટલું તકલીફ થતું હશે. તારા જેવી તું તારા ત્યાં ભાઈ જઈ ઉપર જઈ ગયા એવું તમને હું ઘરે અપાવું? તમને ઘર અપાવી ઘર અપાવું તમને રૂમ? ઘર મકાન બહાર આય હારું આ કોઈ રૂમ અપાવું ત્યાં તમે રહી શકો? નહીં આય હારું ત્યાં તો બા ઠંડી વંડી લાગે ને પછી તમને આ અરે મેં પાણી મેં ચેન્જ કરીને તને ખબરાડી હતું જો તો એમ તે બહાર વરસાદમાં તો તમને કેટલું તકલીફ થતું હશે. કાંઈ દીએ અહીંયા વરસાદ ન પડે બહાર. શાંતિથી રહેવાની છે ના હું તો એમ કીધું કે ભાઈ તમને અગર ઘર જતું હોય ને તો અમે અપાવી દઈશ. ત્યાં તમને ખાવા બધું મળશે. દવાનું બા બધું છે. કોઈનો વિશ્વાસ કરતી નથી તમે મોઢે કહી દો લે ભાઈ મારે ટીપી લાવે ને ખાઈ દે ના લેકિન અમે તો તમારા દીકરા જેવા છીએ ને દાદી. મારો વિશ્વાસ કરો કે મારો વિશ્વાસ એનો આ ભાઈ છે ને મારા ભાઈ છે. ગોતી લો તમે, મારો વિશ્વાસ ન થાય. નાય બાપા તમારી તબિયત સારી રહે, મારે એટલી ફિકર જ હોય તમારી તબિયત સારી રહે, તમે તમારું ધ્યાન રાખો. આ ભાઈ તમારા માટે બહુ વિચારે. તો તમે એકલા રહો, તમે કાલ રાતે ખાધું નહીં તો તમે કોઈને લેવા મોકલો, તમારું કઈ લેવા જાય, કોઈ ધ્યાન રાખવા વાળું તો બા તમારે એ કોઈ હોવું જોઈએ ને. તો તમે એકલા રહો, તમે કેમ રહી શકો બા? ભગવાન પણ ભગવાન પણ ભગવાન માણસના રૂપમાં આવે. આ ભાઈ ભગવાન જ છે ને. જો મોકલો તો કોને મોકલો બા? કોને મોકલ્યો? ભગવાન જ મોકલે ને. રામે મોકલો કે મને નથી મોકલો? રામે તમે જ કીધું હતું કે નહીં તને રામે મોકલો એમ? તો મારો તો રામ ભગવાનના વાત માનાય. ભગવાન અગર મદદ કરવા કાટું આવે આગળ તો આપણે સપોર્ટ કરવું જોઈએ. આમાં આપણે બી મદદ કરવું જોઈએ. મારો રામ મને કહે છે કે મારા બાને ઘર કરી દેવું છે મારે, તો તમે નો આવો. આ ભાઈ સાથે જાઓ. લ્યો પાણી, હું ખાવું છે? લાવો હાથ દોડાવો, લાવો. હા તમે કઈ તમારા દીકરા આવી ગયા ને, કોઈ ઉપાધિ કરવામાં આવે 1% ઉપાધિ કરવામાં આવે. કોઈ મત પાવો એટલી બહુ કેટલી તમે શાંતિથી ખાઈ લો. હાથ ધોવા છે જી? પાણી હેમાં પીવું છે? આ બોટલથી પલાવી. આરામથી મોઢે માંડો. બસ લાવો. આ મૂકી દઉં કે આ ક્યાં મૂકી દઉં? ધોઈ નાખું વાસણ, ધોઈ નાખું બા? ના બાપા આપ કે ટિફિન લેવા આવે ને આપ કે સાફ કરી હવે હું શું કહું બા? એ રોજ કે વિચાર હવે હું તમને એટલે ખાઈ લેજો તો ખાવ દો કે નહીં કાંઈ વાંધો નહીં. હવે મૂકી દો. હવે ભૂલી જાઓ. હું તમે ત્યાં જ ઊંઘો બા. મારો દીકરો ભાઈ ગયો એક જ હતો અભી આ વિડીયો ખેંચીને તો મને બિચારો કહી ગયો બાપ વિડીયો ખેંચો તો મળી જાઓ ના આ તો નાલાયક લોકો છે. અમને જવા દો. હું તમારો દીકરો છું કે નહીં બા? હું તમારો દીકરો છું કે નહીં? તો તમે મારું માનશો? ના મારા બાપા આવી રહેવું અહીંયા શું લઈને તમે કરશો બા? અહીંયા તો તમને આની કરતા 1000 ગણા સારી જગ્યાએ તમને રાખવું છે અમારે. મારે અહીંયા રોડ ઉપર થોડું આપણે રહેવાનું. નહીં ગમે તો પાછળ આવી જજો. આ ભાઈ તમારા માટે વિચારે. આ કહે કે જો બા એટલી ઉંમરના છે, અમારા બી બા હોય તો એટલી ઉંમરમાં જો કઈ પગ પડી રોડ જાય. ઉપર રહીને મને ન ગમે. જો ભાઈ તે બોલાજો હવે પોલીસ કે મિલિંદ જશે ને કાંઈ ચાબી બે હતા એટલે કાંઈ લોરિયા છે કાંટોરિયા છે અને જારી કરી દે પણ અહીંયા હું પણ રહેવું? ગાડલો બી રહે ને બા તો ત્યાં બદમાશો આવે, વિડીયો ઉતારે, પછી તમારા ગાડલા ચોડાવી લે. તો એ રોડ તો રોડ જ કહેવાય ને. રોડ પર હારી જિંદગી નહીં હોય ને. થોડું રહેવાય બા આપણે. તો કાલ મકાન લે છે પણ અમે હું કરી આને નાખું જોયું છે, તમારો જોયું. દીકરો કરતો હું. મકાન હું જોયું તમારો છે. દીકરો છું, હું નથી કરતો હું તો મને અને બહુ સરસ રીતના તમે ગમશે. તમે મને મોકો નહીં આપો? આ ઉંમરમાં ને હવે તમને આ પગ પડી ગયા. અગર એક વખત કઈ તૂટી ભાંગી જાય ને પછી જોડાય નહીં. પછી એક જગ્યાએ રહેશો ને કોઈ આવે બી નહીં. આ એટલે પીડા તો ભોગવવાની. અત્યારે તો ચલો હાથ પગ ચાલે છે, તમે હાલી પડી લો છો. જ્યારે આ સાથ છોડે ને પછી કોણ આવે? આપણે આ લેટ્રિન બાથરૂમ સંડા બધું યાદ થાય તો પછી લોકો દૂર ભાગવા જાગે. ભગવાન એવું નહીં કરે. પણ આપણે લઈ જા હમણાં ના ના પણ ના આપણે તો જેટલું આના જ લીધે ભગવાન મોકલેલું અમારા લોકોને. આપણે જેટલું જીવી એટલું સારું જીવી કે નહીં, મારું કહેવાનું એમ છે તમને. તમે રોડ ઉપર રહી મને ન ગમે બા. ત્યાં તમને ખાવા મળશે, તમને કમરા તમારું પોતાનું રહેશે. હું આપશું તને, તમને હુવાનું આપશું, તમને દવા આપશું, કાંઈ પણ તમને આમ જો તમારા દીકરા ઉપર ભરોસો મૂકો, તમે નબળી જગ્યા ઉપર નહીં રાખીએ અમે. આ ભાઈની કેટલી ચિંતા છે તમારી. આ તો કહે કે ભાઈ મને ઘરે બી ઊંઘ નહીં આવે. બા એમ બહાર સુવે, અમે ઘરે સુઈએ. કેવી રીતે? હુવો ને તો હું પમદી આવ્યો હતો ને, અહીંયા પાછો આજે આવ્યો ને, મને અંદરથી ચેન નથી પડતો. એટલે હું તમારી એટલી ફિકર કરું છું કે તમે શાંતિથી સારી જગ્યાએ રહો એમ.
તો તમારા દીકરાનું એટલું માન રાખો તમે ખાલી મારી હારે આવો, તમને સારી જગ્યાએ સેટઅપ કરી દેવું. બા તમને નહીં ગમે તમે પાસે અમને કહેજો કે ઊંઘી જાય પાછું તમને. એ ન કરાય. તો શું કરાય? તો શું કરાય? ભગવાનને શું કરાય? ભગવાને દીધો આશરો. તો ભગવાન એની કરતા સારો આશરો દે છે અત્યારે મને મોકલો છો. ભગવાન કેવી રીતના આપે? અમારા અમને તમારામાં ભગવાન દેખાય, તમને એમનામાં ભગવાન દેખાય. ભગવાન માણસ રૂપમાં આવે, ભગવાન જાતે જ નહીં આવે, આ કોઈ માણસ ના મોકલે. ભગવાન જ સારું કરાવે છે. તમને અહીંયા નથી રાખવાના ભગવાન, એટલે તમને મોકલા છે કે તમે સારી તો જગ્યાએ ભગવાનની ઈચ્છાની કામ કરવાનું. ભગવાન તમને અગર સામેથી હાથ બગાવે ને તો એમનું હાથ પકડવાનું. તમે પડી ગયા, તમને કોઈ ઉઠાડવાવાળું હતું અહીંયા, તો એટલી ફિકર અમને ન થાય કે તમે પડી ગયા હોય તમારી સેવા કરવાવાળું કોઈ એક વ્યક્તિ હારે હોવું જોઈએ, તમને દવા પાણી આપીએ કે તમારે ત્રણ ટાઈમ ખાવાનું થઈ જાય, તમે તમારી તબિયતનું ધ્યાન રાખો. હવે જેટલું અત્યાર સુધી જેટલું પીડામાં જીવાય એટલું જીવા, પણ હવે જીવો એટલું તો સારું જીવો એમ. આ તો ભગવાન જ ને નજર પડાવ્યું ને, તો એટલું બધું સંસારમાં જો અમે શું પડ્યું છે, આ ભાઈને શું પડ્યું, લેકિન જબ કોઈને લાગણી થઈ જાય, કોઈને જોઈએ તો એમનું ગમે કે ના આ બા આપણી બા જેવા છે, આપણે એમનું મદદ કરવું જોઈએ. તો આ ભગવાન જ વિચાર આપે ને દાદી, તો આપણે આમાં સપોર્ટ કરવું જોઈએ, આમાં એમનું સાથ આપવું જોઈએ. તો આ ભાઈ જે બતાવે આપણે જોઈ લઈએ, નહીં ગમે પછી તો આ તો આપણું સદાબહાર છે. જુઓ, તમારા પ્રભુએ જ મને મોકલો છે, અને હું મારી એવી ઈચ્છા છે કે તમે અહીંયા ન રહો. અહીંયા આ જગ્યા આપણી નથી, આની કરતાં સારી જગ્યા આપણી માટે. આ તો ટોયલેટના બાજુમાં બીમારી થાય, આ બાજુ મક્ખીઓ મચ્છરો, આપણે કેટલું હેરાન. તમે એટલા દિવસ હેરાન છો, મને તો રડવાનું થાય કે ભાઈ બાને એટલું દિવસ કેમ કાઢ્યું ત્યાં, હું પહેલાં કેમ નહીં મળ્યું એમ નથી. नाखी दो भाई पाछड़ हमने। दोस्तों दादी का बहुत सारा सामान है और पिछले 10 वर्षों से यहाँ पे रह रही हैं। काफ़ी लोगों ने कोशिश किया लेकिन जाने का नाम नहीं लेते, तो एक फाइनल कोशिश हम भी कर रहे हैं कि शायद ये अपनी स्थिति को सुधार पाएँ। तो बैठ गए अभी। लो पानी 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 लीधું ना? हाँ पानी हाँ बनावવાનું લઈ લઉં બધું. જો પાછળ બધું મૂક્યું. પાણી તમારા જેટલા સામાન હતા ને બધા પાછળ લઈ લીધું. चलो दोस्तों, आपने देखा कि दादी कितने सालों से कम 10 साल जो लोग बता रहे थे वहाँ पे ऐसे रहती थी। तो उनको समझाना, उनको लाना, और वो लास्ट तक भी मानने के लिए तैयार नहीं थी। पुलिस की मदद भी ली। अभी एक कोशिश कर सकते हैं कि नहीं चलो हम एक उनको अच्छी ज़िंदगी देते हैं। बाकी कुछ उनके स्वभाव के कारण भी ऐसा है कि आज तक वो किसी के साथ गई नहीं, किसी पे भरोसा नहीं किया और ऐसे ही रहती थी वहाँ पे, पानी की बोतल बेच के अपना ज़िंदगी चला रही थी। तो काफ़ी टाइम लगता है। एक कहते हैं कि रेस्क्यू पार्ट जो होता है वो बहुत ही ज़्यादा एनर्जी का पार्ट होता है कि उसमें हमें उनको कन्विंस करना, उसको समझाना, सब चीज़ कोऑर्डिनेट करना, पुलिस कोऑर्डिनेशन करना, लेके आना, पेपर वर्क देखना, तो टफेस्ट होता है। बट करते करते और कहते हैं जब किसी काम को करने के लिए हम पूरे दिल से करते हैं तो भगवान हमें सपोर्ट करता है। और दादी फ़िलहाल हमारे साथ आ गई है, अभी शांति से बैठी हैं अच्छे से। और एक उम्र का भी होता है और हमेशा से ऐसे रही हैं तो काफ़ी ज़्यादा एग्रेसिव और बोल्ड हैं बोलने में, लेकिन हमारा तो काम है, हमें प्यार से हर चीज़ों को समझना पड़ता है, समझाना पड़ता है। तो अभी लेके जाते हैं और उनको एक अच्छी ज़िंदगी देने की कोशिश करते हैं। આવી ગયા બા, આવી ગયા, આવો હાથ લાવો, આરામથી આરામથી આરામથી, ભાગે બને પગથી નહીં, હા પછી પડી જશો તો. હા બેસવાનું, હા આ તમારી બધી સામાન ગાડીમાં છે તો यहाँ તમને સરકારી વસ્તુ મારી લઈ લીધી બધી જ લઈ લીધું, એક બી નહીં છોડ્યું ત્યાં. ના કેટલો પૈસો ભાંગ્યો ના ના, તમારા મહેનતના પૈસા છે, આપણે સારી રીતે લઈ લીધું. કાયમ માટે તમને यहाँ એક રૂમ મળશે, તમારે કમરા મળે આજીવન માટે, કાયમ માટે. આ કપડા કોઈ ભાડા બધા રાખવાનું તમારા જોડે, તમારે કોઈ કિરાયા ભાડા કંઈ બી નહીં આપવાનું. ત્યાં રહો શાંતિથી અને કરો. ના ના, હાથ નહીં જોડવાનું, અમે તમારા દીકરા જેવા છીએ, અમે આશીર્વાદ આપો એમ જ અમે કરતા જ રહીએ. બાપા દે ભાઈ, હું કોઈ દી દુઃખી નથી થયો, કોઈ દી ખાવા પીવા
હું દઈ દઉં હાલે મને ખાવાનું લઈ દે. ના ના, તમારું મોટું દિલ છે તો જ તમને ભગવાન આપે. પણ ભગવાન મારા હજુ હજુ છે મેં માનતા કરી આ છોડ્યો ભગવાન મને કેમ ચોકારી એ બાદ સુખમાં નાખી દે. આ તો કોકે દીધું પહેરું. અમે બી આપીએ. સ્વેટર જોઈએ તમને? નવું સ્વેટર જોઈએ છે? આ કોકે દીધું પહેરું. આવો હવે તમારા કમળા બતાવી દઉં તમને. આવો બસ બધા લઈ લીધું, એક બી નહીં છોડ્યું. બસ મને ખબર છે તમારી જી છે આમાં. મારું જીવ હોય મારામાં. એક એક સામાન બધું નાખી લો. આ તમારા રૂમમાં તમારા જોડે જ રહેશે. બસ હે ને? આવો. બાપા મેં માન લે. અમે એવા સેવા કરીએ બટ કોઈને હેરાન ને કરીને નહીં. આવો જો આવો, આ રૂમ છે તમારું. રાખી મૂકી દો. ભગવાન રામ હે રામ તમે ક્યાં છે? હે રામ ઓ ભગવાન ભૂલી ગયા મને તમારી કેવી સેવા કરતી. હે ભગવાન ભગવાન જ યાદ કર્યું. આ બાપા ભગવાનના જ કૃપા છે. આ તમારું કમળું છે. તમારા આખા સામાન અહીંયા નાખી દઉં છું. આમાં રહેવાનું, લોક તાલા મારીને રહેવાનું અને કોઈ કિરાયા ભાડા કંઈ બી નહીં આપવાનું. જ્યાર સુધી તમે રહો ત્યાર સુધી તમારું. અરે ભાઈ મેં કેવા મકાનમાં રહેતી હું ભાઈ હું 5,000 ભાડું ભરતી પહેલા? હા ભરવાના મકાન વેચાઈ ગયા હવે મને નથી દેતા એ કે મને અમારા હામટા માણસ થયું હા હા હા. એટલે 3 વર્ષ નીકળી ગઈ પછી આજ મેં કીધું ભાઈ મકાન ગોતજો ને એટલે તમારી અધિકાર કે બા ભાડું કેસ ને ફરી મામા પૂરું કરે હું નહીં વાપરું એક ટાઈમ ખાય આ હું ભાડું કરી લઈ તો તમે થોડુંક દઈ દો ને થોડુંક હું કરે પછી તમને મહિનામાં દઈ દઉં કે કાંઈ વાંધો નહીં કાંઈ ગોતાઈ જાઉં હું ગોતાઈ જાઉં બને હવે મને મકાન ગોત્યો હવે મારે કામે નથી કરવું મારા બેંકમાં હું મને કોઈક ભાઈઓ દેશમાં ફોન કરે મારા ભત્રીજાને આયા કોઈ ભાડું નથી, ફ્રી છે. આ તમારું ધ્યાન રાખશે આ બેન. એમાં બહુ આ પાણી આપો. હું છે બેટા પાણી પાણી આટલું બધું એકઠું ન થતી જેટલું પીવાય પીવી લો. એટલું પી લો તમે. પી લો. કઈ ખાવું છે તમારે? ખાતી હતી હજી એક રોટલી જ ખાતી માથી ચૂડે ત્યાં તો મારો વિડીયો મંડ્યા ઉતારવા બસ મેં કીધું ખોટું બેન નહીં બોલું તમારા મોઢે બસ મેં લાકડી લીધી ઊભા રહ્યો કોને પૂછ્યું હું જેવી જેવી નથી માનતા નહીં હું કામ કરીને ખાઉં તમારે જમવું છે અત્યારે? હે તમારે જમવું છે? દાળ ભાત શાક રોટલી? કાંઈ નહીં બેટા મેં ખાધું એક કેમ ખાવ પણ સાંજે ન જમતી થોડુંક જ હોય તો જમવું નહીં જમવું તમારે ખાવું હોય તો લઈને આવો. નહીં મેં જમી ના ઘીરે રોટલી દહીં ખાતી હતી હા, હું જોયા. ને ત્યારે જ તો હું આવ્યું હતું જ્યારે તમે ખાતા હતા તો. પૂછો હું ખાતી હતી ભાઈને પૂછો હા ના, ના. તમે બહુ મસ્ત હસો છો. કેવા બીજો ખેતર પર રી ચડે કે ન ચડે હા આ તો કોઈના બી ગુસ્સા આવે. કોઈ એવું કાઢે તો, કોઈ બી આપણું ખાવતા વિડીયો કાઢે તો ગુસ્સા તો આવે. મને ગુસ્સો બહુ આવે કોક આવે ને હું એકલી ખાઉં બે શાંતિથી કોક આવે મને ન ગમે કોઈ મારે કેવું હોય કોઈ મારે કેવું હોય કોઈ દિવસ મેં પાછા દવા લીધી એક બીપીની દવા લો इसे मार ठेला में तो भी दादी का उम्र 110 वर्ष है और 110 वर्ष में भी इतना सही है. बबे जाने थाबड़ा मारा हाँ હું જેવું તો જોડતી નથી. હિન્દી આતા? હિન્દી આવડે તમને? હિન્દી બોલવા આવડે? નહીં બાપા હિન્દી નહીં આવડે? નહીં જો ફોન નહીં મારા પાસે કાંઈ ન હોય કોઈના નંબર ન હોય મારે શું કામ હોય એકલી હું મારા ભગવાન મારા ભગવાન ચડી જાય. ના ના હારું હારું દાદી. હા મારા કાંઈ લઈ જાય બધા મ્યુનિસિપાલિટી છેલ્લો ગયો રાખો તમે રાખો તમારું પેટ ભરાય મારું લઈ જાઓ ને મેરીમાં તમે નાંદા કરજે જાઓ. જવા માને માનું બધાના આશીર્વાદ આપવાનું જે હારા કરે એમ પણ મારું કેટલું લઈ જા હવે તો વિચાર કરો. હું અપાવી દઉં તમને બધું જ. કમી એને દેવું. હવે ક્યાં ગોતવા જઈએ એમનું આપણે? દાદીના સામાન લઈ આવો બધા. જાઓ ગાડીમાંથી કાઢી લો. હાલો ચાબી સામાન બધા અહીંયા મુકાવી દો અને દાદીને જે બી વસ્તુ જોઈએ બધું લાવી છું. લઈ બધા સામાન હા છે ત્યાં રાખી દઉં છું. આપણા
બધું જ હું મંગાવી છું બસ પહેલે સ્વતંત્ર રહી છે, કોઈ ભેગી રહી નથી, એકલી એકલી જ રહો, આના લીધે તમને એકલા જ આપ્યું ત્યાં એકલી વાં જાવ ને તો મારે ભેગું કોઈ ન જોઈએ. रोज तमाम सामान लेना आऊँ छू. दोस्तों आपने देखा कि दादी कितना ज़्यादा मुश्किल हो जाता है समझाना, और ख़ासकर हमने इन्हें डॉर्मेट्री में नहीं दिया क्योंकि उनके माइंडसेट को समझना सबसे ज़्यादा ज़रूरी है, क्योंकि उन्होंने उनके दिमाग में था कि हाँ रूम देना है, तो अब रूम के हिसाब से हमने उनको एक पर्सनल रूम दिया है, क्योंकि उन्हें एडजस्ट होना, अगर वो 1-2 महीने एडजस्ट हो जाते हैं, खुशी से रहते हैं, वो बहुत बड़ी बात है. क्योंकि काफ़ी लोगों ने इनके लिए एफर्ट्स डाले, लेकिन एक टाइम पे हमें भी लगा, बहुत सारे लोग जो आसपास भी आए बोले नहीं इम्पॉसिबल है, आप नहीं ले जा सकते इनको, लोग 10 साल से कोशिश कर रहे हैं, कई लोगों ने ट्राई किया है, वो नहीं जाएंगे, बट भगवान जी हमने थोड़ा सा कोशिश किया और वो तैयार हो गए, बस रहें अच्छे से, इतना ही चाहते हैं. थैंक यू सो मच, और देखते रहें इसी तरह अपना प्यार सपोर्ट बनाए रखें. थैंक यू सो मच.